સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં ફી વધારાને લઈને વિરોધ, તોતિંગ ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। 20% ફી વધારો કરતા એબીવીપી પણ તેમાં જોડાયું છે। વીસીની ઓફિસ બહાર બેસીને સૂત્રોચ્ચાર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા। ફી વધારો પરત ખેંચવા માટે વિદ્યાર્થીઓએ માંગ કરી છે। સેલ્ફ ફાઇનાન્સ કોર્સની જે ફી છે તે અચાનક 20% વધારી દેવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે। શિક્ષણ દિન પ્રતિદિન મોંઘું બનતું જઈ રહ્યું છે અને શિક્ષણને જાણે વેપાર ગણીને રાખ્યું હોય તે રીતે એબીવીપી દ્વારા તે અંગે વિરોધ કરવામાં આવ્યો અને ફી વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો। યુનિવર્સિટીમાં ફીમાં વધારો કરતા એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે જોઈ શકાય છે કે યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે જે વિદ્યાર્થી પરિષદ છે તેમની સાથે વાત કરીશું। કઈ બાબતનો વિરોધ થઈ રહ્યો છે? આજે યુનિવર્સિટી પ્રશાસન અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કોર્सेसમાં 20% જેટલા ફી વધારા કરવામાં આવેલા છે। એના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો વિરોધ કરે છે। જ્યાર સુધી આ ફીસ વાપસ લેવામાં નહીં આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો વિરોધ કરશે અને વીસીના આ નિર્ણય વાપસ લેવા જ પડશે। કેમ કે આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને તમે 20% એક સાથે ફી વધારા કરો તો આ યોગ્ય નથી અને આપણી યુનિવર્સિટી સ્ટેટ યુનિવર્સિટી છે। તમે પ્રાઇવેટ કોલેજીસને ફાયદા પહોંચાડવા માટે આ બધું નિર્ણય કેબિનમાં બેસીને લો તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો વિરોધ કરશે અને આ નિર્ણય તમે વાપસ લેવા જ પડશે। કઈ ફેકલ્ટીમાં ફી વધારો કરવામાં આવ્યો છે અને કેટલો વધારો કરવામાં આવ્યો છે? નમસ્તે, રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજનો જે વિરોધ જે યુનિવર્સિટીમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે એ 20% જે ફી વધારો બીકોમ ફેકલ્ટી છે, બીસીએ, બીબીએ જે સામાન્ય ઘરોમાંથી વિદ્યાર્થીઓ આવતો હોય એ વિદ્યાર્થીઓ માટે કંઈક ખૂબ મોટી વાત કહેવાય। અને જે બીકોમ ઓનર્સ જે છે એલએલબી ઇન્ટિગ્રેટેડ કોર્સ એની ફી 25,000 છે તો એમાં 20%નો વધારો કરીને ફી 30,000 કરવામાં આવી છે। તો એક આ જે ફી વધારો યુનિવર્સિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ તદ્દન અયોગ્ય છે અને વિદ્યાર્થી પરિષદ સતત આની નિંદા કરે છે।